છાણી પોલીસ દ્વારા જાહેરમાં ધૂમ્રપાન કરનાર સાથે દંડનીય વસૂલાત કરતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પીઆઈને રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો। જાહેરમાં ધૂમ્રપાન કરનાર સામે સરકાર દ્વારા દંડ વસૂલવાની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે હાલમાં છાણી પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગામમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનાર પાસેથી 100 થી 200 રૂપિયા દંડ વસૂલાત કરી હતી। પોલીસની દંડ વસૂલાતની કામગીરી સામે સ્થાનિક ગ્રામજનોએ પીઆઈને ઉગ્ર રજૂઆત કરી પહેલા દારૂ જુગારના અડ્ડા બંધ કરાવો, પછી સિગરેટ વેચતા ગલ્લા બંધ કરાવોની માંગ કરી હતી। સરકારે જે જાહેરનામું કે એવું કંઈ બહાર પાડ્યા વગર દરેક પોલીસ સ્ટેશનમાં એક બુકો આપી દીધી છે। એ બુકો ભરીને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ લઈને એમનું ટાર્ગેટ પૂરું કરવા માટે નીકળ્યા છે કે ભાઈ તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય એને ફાઇન મારવા માટે। એ પબ્લિકને એના વિશે જાણ કર્યા વગર, કોઈ જાહેરનામું બહાર પાડ્યા વગર ડાયરેક્ટ પબ્લિકની પાસે 100-200 રૂપિયાનો ફાઇન વસૂલ કરવામાં આવે છે। હવે દારૂના અડ્ડા, જુગારના અડ્ડા આટલા મોટા પાયે ચાલે છે, જે મોટા જે 2 નંબરના ધંધા છે એના ઉપર પૈસા વસૂલ કરતા નહીં આ લોકો। અને એક પાન પડીકી ખાતો હોય, 10 રૂપિયાની પડીકી, 5 રૂપિયાની પડીકી ખાતો હોય, એની પાસે 200-200 રૂપિયાના ફાઇન છાણી ગામમાં ગઈકાલથી ઉઘરાવાનું ચાલુ કર્યું છે। એ જે પોલીસના સ્ટાફ છે એ બી મજબૂર છે કે ભાઈ એમને ટાર્ગેટ આપી દીધા છે કે ભાઈ તમે ગમે તે રીતના આટલી ચોપડી પૂરી કરીને આલો, બરાબર છે। એટલે તમે પહેલાં જે દારૂ જુગાર ચાલતા હોય એ અડ્ડાઓ બંધ કરો, નાના પબ્લિકને હેરાન કર્યા વગર જે મોટી મોટી માછલીઓ છે ને એને પકડવાનું તમે ચાલુ કરો। નાના માણસના ખિસ્સા હજુ કેટલા ખાલી કરશો? અત્યાર સુધી નાના માણસોને જ લૂંટીને બધું ભેગું કર્યું છે, મોટા માણસોને તમે ક્યારે ભેગા કરશો? આ બધું અહીંયાથી કાલે 7 થી 8 માણસોને દંડ ફટકાર્યો છે અને બીજા બધાને વોર્નિંગ આપીને છોડ્યા છે, કારણ કે પબ્લિકને એના વિશે કંઈ નોલેજ જ નથી, પૈસા આપે બી કેવી રીતે? અને તમે પોલીસવાળા ત્યાં આગળ ફાઇન લેવા માટે જાય છે તો પબ્લિકની સાથે ઘર્ષણ થાય છે, કારણ કે પબ્લિકને ખબર જ નથી ભાઈ પડીકી ખાઓ ગુનો છે। જે ગુનો છે પડીકી વેચવાનું બંધ કરો, સિગારેટ વેચવાનું બંધ કરો, એ બધું બંધ કરો તો પબ્લિક નહીં ખાવાની। તમે છૂટ આપી છે તો પબ્લિક ખાવાની છે ને, તો જ દુકાનવાળાનો ધંધો ચાલુ રહેવાનો છે। રજૂઆત અમે આની અંદર આપણા પીઆઈ સાહેબને મળીશું, ભાઈ છાણી ગામમાં આવું ચાલે છે તો તમે એના વિશે જે બી હોય પેપરમાં જાહેરનામું બહાર પાડો, એના માટે ટાઈમ આપો કે ભાઈ આટલા દિવસની અંદર તમે તમાકુને સિગારેટ વેચાણ કરવાનું બંધ કરો। એ વેચાણ કરવાનું બંધ કરશો તો તમારે બુક લઈને ફરવાની કોઈ જરૂર જ નહીં।